નર્મદા પોલીસના સામે સાંસદ મનસુખ વસાવા છે તે દારૂ જુગારના મામલે મોરચો ખોલે છે અને હવે મેદાનમાં આવ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાચી। નર્મદામાં સાંસદ મનસુખ વસાવાએ પોલીસે તેમના સામે ગંભીર આરોપ લગાવ્યા છે અને તેનું કારણ તેમણે જણાવ્યું છે કે મહારાષ્ટ્રની બોર્ડરમાંથી નર્મદા જિલ્લામાં દારૂ લાવવામાં આવી રહ્યો છે, જેમાં એલસીબીની પણ સંડોવણી છે, આ પીએસઆઈની પણ સંડોવણી છે અને તેવી સ્થિતિમાં અહીંના લોકો છે, અહીંના યુવાનો છે તે નશાના આદિ બની રહ્યા છે, દારૂ જુગારના અડ્ડા સતત ધમધમી રહ્યા છે અને આ મામલે તેમણે ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખતા ખળભળાટ મચી જવા પામ્યો છે અને હવે આ મામલામાં એન્ટ્રી થઈ છે સાંસદ મનસુખ વસાવાના આરોપ બાદ ધારાસભ્ય ચૈતર વસાવાની। ભરૂચના સિનિયર સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા આજે ભાજપ સરકારના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને એક પત્ર લખીને વિનંતી કરવામાં આવી છે કે નર્મદા જિલ્લામાંથી અનેક ગાડીઓ ભરીને દારૂ કરજણ, આમલેથા, ઉમલ્લા, રાજપાયડી, સિનોરમાં આવે છે અને પુષ્કળ પ્રમાણમાં નકલી દારૂ આ વિસ્તારમાં વેચાય છે। ત્યારે મોડે મોડે પણ મનસુખભાઈ વસાવા જાગ્યા છે ત્યારે આનંદ થાય છે। અમે અનેકવાર ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ દારૂની ગાડીના પેટ્રોલિંગ કરતા પોલીસ અધિકારીઓના વિડીયો અને દારૂના કોઠા ઉપર દર મહિને હપ્તા લેવા જતા પોલીસ અધિકારીઓના સીસીટીવી ફૂટેજ પણ સરકારને આપ્યા છે, જાહેર કર્યા છે, પણ સરકારે એ પોલીસ અધિકારીઓ પર, એ બુટલેગરો પર કોઈ પણ જાતની કાર્યવાહી કરી નથી। ત્યારે મનસુખભાઈ વસાવાનું કહેવું એવું છે કે કેટલાક રાજકીય નેતાઓ, બુટલેગરો અને પોલીસ અધિકારીઓ બધા સાથે મળીને આ પ્રકારની આખી પ્રવૃત્તિ ચલાવે છે। ત્યારે પહેલા તો મનસુખભાઈ એ રાજકીય નેતાઓના નામ એમની પાસે હોય તો જાહેર કરે, બુટલેગરોના નામ જાહેર કરે, પોલીસ અધિકારીઓના નામ જાહેર કરે અને એમની સરકાર છે, એમના જ ગૃહમંત્રી છે, જેઓ હર હંમેશ કહેતા હોય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। ત્યારે આ વખતે કાયદાનો પાવર એમણે બતાવવો પડશે। કોઈ પણ ચમરબંધીને છોડવામાં ન આવે એવી મોટી મોટી એ લોકો ફાંકાઓ, ગુલાંગો ફૂકે છે। ત્યારે આ વખતે ચમરબંધીઓના નામ મનસુખભાઈ આપે છે, એમના પર કાર્યવાહી કરે એવી અમારી પ્રબળ માંગ છે। સાથે સાથે મનસુખભાઈ વસાવાને એ પણ હું યાદ દેવડાવી દેમ કે આ વિસ્તારોમાં હમણાં જે ચૂંટણીઓ હતી એમાં ભાજપના નેતાઓ દ્વારા બુટલેગરોને અમે તમને કહેવામાં આવ્યું કે ખુલ્લામાં તમે ધંધો કરજો, અમે તમને ધંધો કરવા દઈશું, પણ અમારા ઉમેદવારને જીતાડજો અને રેગ્યુલર અમારું ભરણ અમારા કમલમ સુધી પહોંચી જાય એવી અહીંના ભાજપના નેતાઓએ બુટલેગરોને કીધું હતું। ત્યારે અમારી લાગણી ને માગણી છે, ગુજરાતની જનતાની માગણી છે કે મનસુખભાઈ વસાવા પર જેટલા પણ રાજકીય નેતાઓ, જેટલા પણ બુટલેગરો, પોલીસ અધિકારીઓ જે આ પ્રકારના ધંધાઓ કરે છે એમના નામ હોય તો જાહેર કરે અને એમની સરકારમાં એમના પર કડકમાં કડક કાર્યવાહી કરાવવામાં આવે એવી અમારી પ્રબળ માંગ। આમ ધારાસભ્ય ચૈતર વસાવા કહી રહ્યા છે કે જે પ્રકારે નર્મદામાં ધંધા ચાલી રહ્યા છે તે મામલે સાંસદ મનસુખ વસાવાએ પત્ર લખ્યો છે, પરંતુ આ પોલીસ અધિકારીઓના તેમણે નામ પણ લખવા જોઈએ અને બુટલેગરોની વિગતો પણ તેમણે આપવી જોઈએ। અને જે પ્રકારે સાંસદ મનસુખ વસાવાએ પોલીસની કામગીરીના સામે સવાલો ઊભા કર્યા છે, તેમણે નર્મદા જિલ્લાની પોલીસે તેમના માટે મુશ્કેલીઓ વધારી છે, કેમ કે મામલો ગૃહમંત્રી સુધી પહોંચ્યો છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।